આજે તો જવાનું છે નાગદાદાને દૂધ પીવડાવવા. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ભાઈ આજે તો સવાર થઈ ગઈ મસ્ત નહીં, કેમ કે સવારમાં પોરમાં મળી ગયું ચા ભાખરી, અને એની હારે હું ખબર છે કહી દઉં, હાલો કહી દઉં, એની હારે જોવાનું છે જેઠાલાલ. ભાઈ આજે છે રઘુવંશી સમાજની નાગપાંચમ, એટલે આજે નથી, થોડાક દી પહેલા હતી. 50 ગ્રામ નખરા કરીને નીકળી ગયા હું તો બજાર ફોરવા દૂધ લેવા, કેમ કે આજે પીવડાવવાનું છે નાગદાદાને દૂધ. ઘરે જઈને હું તરત બેસી ગયો શ્રીફળના છાલા કાઢવા, પણ એકચ્યુઅલી છે ને એમાં આપણું ભેગું થયું નહીં, એટલે તરત બિહાડવા પડ્યા પપ્પાને. તો જો ભાઈ આજે દિવાલમાં દેખાય છે ને એ નાગદાદાનું સ્થાપન છે. દર વર્ષે નાગપંચમીના દિવસે અહીંયા દૂધ, શ્રીફળ, કઠોળ, ફ્રૂટ વગેરે વસ્તુ ચડાવી અને પૂજા કરવાની હોય. તો ભાઈ આ નીચે જે છે ને સ્થાપનની નીચે એ કુંડી કહેવાય નાગદાદાની, એટલે એમાંય દૂધ ને ફ્રૂટ ને બધી વસ્તુ પધરાવવાની હોય. પૂજા કર્યા પછી બધા લેડીઝ હાથમાં આ રીતે કઠોળ રાખી અને નાગપંચમીની વાર્તા સાંભળે અથવા બોલે. દુકાને આવીને લાગી ગયો તરત કામે, પેલા કરી નાખ્યું ખપારી જોખવાનું કામ. એ પૂરું થયા પછી આવ્યા કસ્ટમર, એટલે એના લિસ્ટ પ્રમાણે વસ્તુ કાઢી દીધી. પછી લાસ્ટમાં વારો હતો બિલિંગનો. પછી જેમ જેમ સમય નીકળતો ગયો અલગ અલગ કામ કરતો ગયો. હું ને મોટા એવા કસ્ટમર આવ્યા એનું બાચકું રેડી કરતા હતા, અને પપ્પા આગળ થડે બેસીને બીજા કસ્ટમર હેન્ડલ કરતા હતા. પછી હું ને મોટા એવા નીકળી ગયા હતા ઘરે શાકભાજી દેવા. આ કંઈક નવું હાથમાં આવ્યું છે, હવે તમને ખબર હોય તો કમેન્ટમાં કહેજો આ કઈ વસ્તુ છે. મારું છે તો પછી સ્કૂટર લઈને કામ આવવા દીધા હાલ. આ છે અમારા પાડોશીનું ટેણિયું. હવે એની આગળ સ્કૂટરોની ચાવી માંગીને એટલે એવો રોવે ને, ઓહો વાત જ પૂછોમાં. વાતુમાં તમને ઈ જ કહેવાનું રહી જ ગયું કે આજે છે ભાઈનો બર્થડે. હાલો એને બર્થડે વિશ કરી દઈને તમે એક કમેન્ટમાં લખી નાખજો, હાલો હેપી બર્થડે. સાંજ પડી થઈને થઈ ગયો તો ચા પીવાનો ટાઈમ, એટલે તાત્કાલિક ધોરણે ચા લઈને પાડી નાખ્યા ભાગલા. મારામાં થોડીક વધારે ચા નાખી દઉં છું, કોઈને કહેતા નહીં. હવે જે તમને બધાના ચહેરા બતાવે ને એ આમ છે બધા ચા પ્રેમી. અંગ્રેજીમાં કહીને તો ટી લેવર. આમ જો બધા કેવા હાથમાં કપ લઈને ઉભા રહી ગયા. આ છે અમારા ગોવિંદભાઈ, બાબરાના ગોવિંદા. હું જેવો કેમેરો શરૂ કરું ને એટલે તરત મોઢું હંતાડે, નહીં કોકની નજર લાગી જાય તો. છરી લઈને આવી ગયો કુંવાર પાઠું તોડવા, કેમ કે 2 દિવસ રહીને આવવાના મને છોકરી વાળા જોવા. હવે થોડુંક તોડવું તો થવું પડશે ને. ના ના હું મજાક કરું છું. એકચ્યુઅલી ઉનાળામાં સ્કિન છે ને ડ્રાય ને બ્લેક થઈ ગઈ હતી, એટલે થોડીક કેર તો કરવી પડશે ને. કુંવાર પાઠાનું ભરી લીધું બાજકું, હાલો ખચકાવી દુકાન સાઈડ. થઈ ગઈ છે રાત, એટલે દુકાનનો હિસાબ કરીને હવે ભાગી ઘર સાઈડ, અને વિડીયોને આ જ કરીશી પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ બધું કરી નાખજો, અને કમેન્ટ કરજો કોમેડી વિડીયો વધારે ગમે છે કે વ્લોગ.